નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારામાં લાકડાની હેરાફેરી પર વન વિભાગનો પ્રહાર. ટેમ્પો ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. વ્યારા તાલુકાના પેરવડ ગામના સીમમાંથી વન વિભાગે લાકડા ભરેલો એક ટેમ્પો ઝડપી પાડી સફળ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન ટેમ્પો સહિત અંદાજે રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીના પગલે ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જય જગન્નાથના ગુંજતા નાચ વચ્ચે વ્યારામાં ભક્તિભાવથી નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. વ્યારા નગરના ફડકે નિવાસ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિભાવ અને જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે નીકળી હતી. રથયાત્રા વ્યારાના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચતા સમાપન થયું હતું. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બીજી તરફ કાકડાપાર, કુકરમુંડા અને સોંગઢ નગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. સોંગઢ કિલ્લાના જંગલમાં પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સોંગઢ કિલ્લાના જંગલ વિસ્તારમાં પાથરડા ગામના શૈલેષભાઈ ગામિતે ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉકાઈ મામલતદારની ટીમના દરોડા. સુરક્ષાના અભાવે વિસ્ફોટક ગોડાઉન સીલ કરાયું. ઉકાઈ તાલુકાના મામલતદારની ટીમે ગુણસદા ચચરબુંદા ગામે આવેલા 4 ભુજ વિસ્ફોટક એક્સપ્લોઝિવ ગોડાઉન પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનો, તાલીમબદ્ધ સુરક્ષા ગાર્ડ, સેફ્ટી વોલ અને અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ સામે આવતા ગંભીર અકસ્માતની શક્યતાને ધ્યાનમાં રાખી ગોડાઉનને તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્યારા શહેરમાં આવેલ સિંગી ફાટક 3 દિવસ બંધ. વાહન ચાલકો મુશ્કેલીમાં. વ્યારા શહેરમાં આવેલ સિંગી રેલવે ફાટકના જરૂરી સમારકામને કારણે ફાટક 3 દિવસ માટે બંધ રાખવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા વાહનોને લાંબો ચકરાવો કરીને પસાર થવાની ફરજ પડી રહી છે, જ્યારે નાના વાહન ચાલકો પાણી ભરાયેલા ગરનાળામાંથી જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે. સ્થાનિકોએ તંત્ર પાસે વૈકલ્પિક માર્ગની યોગ્ય વ્યવસ્થાની કરવાની માંગ કરી છે. તાપીમાં 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની પહેલ સફળ. ડ્રોપ આઉટ બાળકી ફરી શાળાએ પહોંચી. તાપી જિલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમના સકારાત્મક કાઉન્સેલિંગથી ધોરણ 7ની શાળા છોડવા તૈયાર થયેલી બાળકી ફરી નિયમિત શાળા જવા લાગી છે. ટીમે બાળકી, વાલીઓ અને શિક્ષકો સાથે સંકલન સાધી કાઉન્સેલિંગ કરતાં બાળકીનો આત્મવિશ્વાસ વધ્યો અને તે ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ છે. વ્યારાના કટાસવાણમાં 10 દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો. વન વિભાગે જંગલમાં મુક્ત કર્યો. વ્યારા તાલુકાના કટાસવાણ ગામના દશેરી ફળિયામાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં વધુ એક દીપડો પુરાયો છે. છેલ્લા 10 દિવસમાં આ વિસ્તારમાં પાંજરે પુરાયેલો આ બીજો દીપડો હોવાનું જાણવા મળ્યું છે. દીપડાના સતત દેખાવને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગે સતર્કતા દાખવી પાંજરું ગોઠવતા દીપડો ઝડપાઈ ગયો હતો. હવે વન વિભાગ દ્વારા જંગલમાં મુક્ત કરવાની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉકાઈના વાજરડા 2માં નવી આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. બાળકોને મળશે આધુનિક સુવિધાઓ. ઉકાઈ તાલુકાના વાજરડા ગામે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. નવા કેન્દ્રમાં બાળકો માટે આકર્ષક શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સાથે દૂધ સંજીવની યોજના હેઠળ પોષણયુક્ત દૂધ અને ટેકો હોમ રાશનની સુવિધા દ્વારા બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણલક્ષી લાભ આપવામાં આવશે.
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.